મિત્રો આપણે માનીએ છીએ કે ભાઈ ભારતીય ટીમ છે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કરી રહી છે. એની કોઈ સીમા નથી. ના કોઈ બોલરની બોલિંગ ચાલી રહી છે, ના કોઈ બેટ્સમેનની બેટિંગ થઈ રહી છે. પરંતુ સાઉથ આફ્રિકાના હેડ કોચે મિત્રો જે શબ્દનો જે ઉપયોગ કર્યો છે ને તે ખરેખર અપમાનજનક છે યાર. જ્યારે એક રિપોર્ટરે પૂછ્યું કે તમે પારીને વેલી ડિક્લેર કેમ ન કરી નાખી, ત્યારે એમના હેડ કોચે જવાબ આપ્યો, વી વોન્ટેડ ઇન્ડિયા ટુ રિયલી ગ્રોવલ. હવે મિત્રો આ ગ્રોવલ શબ્દ એટલો અપમાનજનક છે. એનું મતલબ થાય કે યાર અમે એમ ઈચ્છતા હતા કે ભારતીય ટીમ જેનામાં પેરોમાં આવીને ગીરગીડાય. હવે શર્મિંદગી મહેસૂસ કરાવવા માંગતા હતા, એમને નીચે ઝુકાવીને રમાડવા માંગતા હતા, એમને દબાવવા માંગતા હતા. હવે મિત્રો આ શબ્દ એટલો વિવાદાસ્પદ છે કે આ શબ્દનો હમણાંની અગાઉ પણ ઉપયોગ થઈ ચૂક્યો છે. જ્યારે 1976માં વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ વચ્ચે સિરીઝ શરૂ થવાની હતી અને ઇંગ્લેન્ડના કેપ્ટન ટોની ગ્રીગે મિત્રો આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમણે કીધું હતું, વી વિલ મેક ધ વેસ્ટ ઇન્ડિયન ગ્રોવલ. અને તે વખતે વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં બધા બ્લેક પ્લેયર હતા અને આ શબ્દનો મતલબ થાય છે તેમને ઘૂંટણો પર લાવીને નીચો દેખાડવો. એટલે યાર આ બ્લેક કોમ્યુનિટી માટે આ શબ્દ છે ને જાતિવાદ ને નસ્લવાદના રૂપમાં જોવામાં આવતો હતો. એટલે યાર આ સ્ટેટમેન્ટે છે ને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી નાખ્યો હતો. અને સાઉથ આફ્રિકા પોતે મિત્રો વર્ષોથી છે ને જાતિવાદ ને નસ્લવાદનો શિકાર થતો આવ્યો છે અને એમના દ્વારા આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે તે ખરેખર ડિસરિસ્પેક્ટફુલ કહેવાય યાર.